यो होणी सिंगा लियो खारी सिंगा मारो भाई प्रदीप हाँ मारा भाई प्रदीप बोल અલા પેલો બાબો આવ્યો અલ્યા 25 તારીખે આવવાનો છે બાબો અલ્યા 25 તારીખે એવું લા તો જો તમે 26 તારીખે એ ગોંડિયા લઈને આવી જજો આ વખતે કાં તો જંડ નહીં કાં તો હું નહીં એ હારું હા 26 તારીખ હા હા હું આવી જઈશ હા દીપુ બાબાથી નકળે કે નહીં નકળે આ વખતે ગોંડિયાનો ભૂત હું તો કાઢી જ નાખે અને તું મોને નહીં પણ હું કાળી વિદ્યા શીખવા શમશાનમાં જવાનો છું અને ભૂત તો કાઢીને જ રે કાલે આજે જ તું શમશાનમાં અને કાળી વિદ્યા શીખવા પાટી લોબી લે કરીને બધું જણ બધું કાઢી મેલું તું રે હવે મારું મગજ ખરાબ થઈ ગયું છે આજે પેલા હજી પાટીને માર નાખું પાર હા તું મેલ ફોન હું શીખવા દઉં કાળી વિદ્યા શીખું મેલની વિદ્યા શીખું તું મેલ હા એ હારું હા 26 તારીખે હું આવી જઈશ હા 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 તું મેલ ફોન હા હું નહીં છોડવા ઝંડથી થાકી ગયેલો છું અરે અહીં કઈ ઘેર જવાનું હા વાદે શીખવા દઉં એ ભગવાન 26 તારીખ ક્યારે આવશે 26 તારીખ જલ્દી આય કોડિયાન ભૂત નીકળે તો જ મને શાંતિ હો રે 26 તારીખ બોસ આપણે ગોળિયામણી પાછળ કેમ પડ્યા છે એમની પાછળ પડવા માટેનું એક બહુ મોટું કારણ છે માટલું પાણી ભરવાનું માટલું બોસ તારામ બુદ્ધિ હોત તો આ ખુરશીમાં ના બેઠો હોત પાણી ભરવાનું માટલું નહીં લ્યા તો કયું માટલું બોસ જાદુઈ માટલું એ માટલાની ખબર તો પદ્યાને પણ નહીં બોસ તમને કઈથી ખબર મને બધું જ ખબર છે પણ જ્યાં સુધી પેલો ગોળિયો હમો ના થાય ને ત્યાં સુધી આપણે શાંતિ જ રાખવી પડશે બરાબર છે બોસ બરાબર છે બોસ તો બરાબર જ હોય ને પણ એક વખત પેલો ગોળિયો હમું થઈ જાય ને તો કોઈ પણ કિંમતે પેલા જાદુઈ મોટલાને હું હોધીને જ રહીશ કેમ કે દરિયાનું પાણી કોઈ માપી ના શકે અને આ એડી બાપુની બુદ્ધિને કોઈ પહોંચી ના શકે ગોળિયા ઓ ગોળિયા આજ તો 25 તારીખ થઈ છે કાલનો જ દાડો પછી તારો ઝંડ ગયો ના જાય ના યુ જાય આ ચક્કુ જોયું આપણે ના તો ના જાય તો તરક ઓકે હા મોટા બાજરી ફૂકાય છે એક કામ કર હા નદીએ જા પેલા મછલીવાળા જાડિયાને કહેજે કે પોણી આવે હોવે ભાઈ કાલે તો થાય છે 26 તારીખ હા એટલે કાલે જવાનું છે આપણે ગોંડિયા ઝંડ કાઢવા તો કાલે મેર ખાય બરોબર હા જાઉં છું જાઉં છું અલ્યા હાડા મશીન તો બંધ છે મશીન તો ઢોંચી બોચીના જાડીઓ ચો મર્યો લ્યા હા હારે બંધ રાખ્યું તો આજ અમારે બાજરીમાં પોણી ના પતી જાત હાડો કઈ ગયો ગરમ છે ગરમ તો લાગે છે કંઈક ડીઝલ બીઝલ લેવા જેવો છે હમણાં આવશે લાઈ બેહવા દે બેહવા દે આવે એટલે કહીને જો આ હા હા નકર મોટો મારી પથ્થર ઠોચી નાખશે જોયું પેલા મારા હારણ 5 મિનિટના કોમ હારું મોકલેલો કલાક થાય છે દેખાય છે નહીં એમ તો ઘરની કશું પડેલી જ નહીં મારા હારણ પેલી બાજરી હુકાય છે ને મેં કીધું આજે પાણી પતાવી દઈએ કોડિયાન મારા હારણ કાલ લઈને જવાનું છે હારો નદીએ કઈ ગવર ચંડાઈ કરતો હશે બોલે ને એનો ઘાટ કરું છું પેલી બંદૂક કઈ ગઈ પેલા મોનહોની બંદૂક આજે કિસલાન કોમ આવશે આજે તો એને અલે હારા કલાક થઈ ગયો હું તો હુઈ ગયેલો મોટો હોતો છે લાય એને ઘેર જવા દે આગળ બાજી કઈ જાય તો હું શું કરું તા આ કોણ લે ઓહો હો આ તો આપણી ઢબુડી હોય એવું લાગે છે લે હેળો તો જઈએ આયો તું જા આયો
હું કંટાળી ગયો છું તારાથી મારા હારા લે મર અરે મોટા ના હું જાતે ના બોલાવું ને તો લગીન મારું પગલું મારા ઘરમાં જોયે ના. હારું તું જ બોલાવે છે મોટા. અરે હું ના બોલાવું તને. અરે તું જ બોલાવે. અરે ના બોલાવું હટ. કિસલા ગોડિયા જાલે મારો હારો ભાઈ નક્ષે મને આઈ ગયો મોટા આઈ ગયો. હારો ગોડિયા હેટ મને છોડ નો કે હવે વાંધો નહીં વધી ગયા મારા હારા હાથ. અરે મોટા તું તો ના કહેતો કે મારા ઘરમાં તારે પગલું ના જોઈએ એમ. બરાબર ડાયપર ના કરે બહુ. એક કામ કર મને લઈ જા તું ઘેર. કાલે આપણે જવાનું છે સંતરોડ અને કાલે તો ઓનું ભૂત નાખી જવું છે. કાલ ના નીકળે મોટા તો આના હારાનું નદીમ નોખી દે. કંટારી ગયો છું પણ હું કંટાળ્યો તો મારા હારે ઘેર લાવો જ નહીં. અરે યાર એ તો યુપી ભાઈ જેવું લાગતું નહીં. તું હે નહીં યાર ઉતર ઉતર હારા ગયા ઉતર. યુપી ભાઈ તમે અને બાબાના લુગડામાં આ ગોડિયા જોડે રહી રહી તમારું એમ મગજ ગોડિયા જેવું થઈ ગયું કે જેવું. ચોપ કિસલા ફાલતુની બકવાસ નહીં કરે છે. બરોબર છે હારા નજરે કાલવી હતી ને મારા હારા વંઠેલ મારો ભાઈ યુપી મારા લીધે બાબો બન્યો અને તને મજાક હુજે. અલ્યા મજાક નહીં હું તો મોટા આ 10 દાડમ બાબા બની ગયા ને એટલે મને લાગે આ પાખંડી બાબા છે યાર. ઓ ભાઈ ખાલી 10 દાડામાં કાળી વિદ્યા શીખીને આ બાબો બન્યો ને એટલે લોકોને હજી એમ લાગે છે કે હું પાખંડી છું, પણ એવું નથી. હા અને હું યુપી છું, મારે કઈ પણ શીખો ને ચપટી વગાડીને શીખી જુ. તું જપલ્યા એ બી છે. આ તો ચાલો આપણે ચાલુ કરીએ જંડને કાઢવાનું કામ. હા ચાલો. અરે પણ મારો ચેલો દીપક છે ને એ સોમન લેવા ગયેલો છે. એ આવે ને એટલે ચાલુ કરીએ અહીંથી. ચાલો પણ જઈએ. આ તો તને મોકલી જ દઉં. પેલી બોટલની શીશી મય ઘાલ દઉં તને. સમજા હું હાડો હા અબે હાય મારો પેલો દીપક કઈ ગયો? આવી ગયો. લઈ પી બાબા સામાન. હા અલ્યા આ હોય બાબા છે. ઓ એલિયા ભાઈ ચાલો ઈપી બાબા આપણે ચાલુ કરો. હા પણ એક કામ કરો, પેલો આ શીશી અહીં મેલ દે ને. આ ગોંડિયાને પેલા બાંધવો પડશે નહીં. ત્યાં તો બહુ વિચિત્ર છે. મને ખબર છે. પેલા મને બાંધો. આ શીશી ત્યાં મેલ દે. આવો દીપક આવો. બાંધો દીપક. કોણ બાંધે? અરે ઉપર ઉપર શરત આવી. ઓનું જણ નકળું હમણાં ભરાઈ જશે ત્યારે પેલા હમણાં મને દોરો ખોલો બાંધ દેવા દે. બરાબર પકડ. મને બોલો પેલા તને પકડ એને પકડ.
અને યુપી ભાઈ કઈ મંતર બંતર તો બોલો યાર. એ બી છે. હા બોલજો. ચડું ઝંડ આવે ને મારી પાટીને તોડ નાખું, ફેંકી દઉં, માર નાખું, ઉસકીને 4 વખત દકડું. હા થીજું. થઈ ગયું. અરે યુપી મન તો હા, બોલે યાર તને ભાઈ મારા ભાઈ તને હજી થોડા ભૂત આવે ને વેણીને પાટું દકડીને માર નાખું ને પાર પૂરું કરી નાખું. પતી જુ પાર રેડી. હવે કઈ નહીં તમને પાછું તમારામાં આવ્યા ત્યારે ભૂલ પડી જાય. હા ભૂલ પડી જાય. દીપક બોન દે ને હવે. હા બોન દે. એમ આ કરો તમે બોન દે ભાઈ. અરે દીપક અહીં નથી બોન. મને આ જગ્યા છે ને અનુકૂળ નથી લાગતી. અહીં નહીં ઓલી બાજુ બોન. હા તો એ બાજુ બોલ. હા બધું પાર પવરી ગયું. ચાલો એ બાજુ હાથ બોન એના દીપક. હા પણ એટલે હાથ તો છોડો ને. ના હાથ નહીં. હાથ નહીં છોડતો. કેમ હાથ નહીં છોડું? અરે લબો છો લાલ કરી નાખશે ગોંડીઓ. તમે ચોપડો આવી ગોંડીઓ તો મેં કેટલા એને ઠેકાણે લગાડી દે. હાથ તો હવે આના છોડ. છોડ મારો ભાઈ નથી મસ્તો તો છોડો. છોડ દા. અલ્યા તારી તો ડાબી ઓન પકડે છે. હું તો આખો પકડું છું. અરે તું આખો ફફડે એનો વાંધો નહીં. આ કિસલાની ડાબી ઓખ ફફડે ને એના પર કેવું લાગે છે કે દીપક આજે ગયો. અરે બધી છોડ કિસલા બચાવ. હું નહીં જતો. તમે જાઓ યુપી ભાઈ. હું નહીં તું જા કિસલા જા. હું નહીં જતો. તમે મને કઈ બલીનો બકરો બનાવ્યો? ગોળ્યા જાઉં. આટલો તો સાહેબે નથી માર્યો. મને આ ગોંડિયા માર્યો. વિક્રમ ઠાકોર જેને તેને મારવા ફરી વળું છું. પાડી દે દીપક, આને પાડી દે. અરે ભારે કરી ગોળીએ તો. યુપી. સોરી યુપી બાબા. હા અહીંયા આમ ઇજ્જતથી. અરે યુપી બાબા, તમે આજકાલમાં બાબા બન્યા ને એટલે ઇજ્જત નથી હાલતા. કેમ કે દીપક બાબા તો જૂના બાબા નહીં યાર. અરે પણ એની કરતા વધારે કાળી વિદ્યા તો મને આવડે. હા મને એ વાત સમજણ નહીં પડતી કે આ દીપક બાબા કરતો તમને કાળી વિદ્યા કઈથી વધારે આવડે? હારું મોટા વાત તો તમારી સાચી. આ વાત તો જોણવા જેવી છે. એ વાત છોડ. પેલા ગોંડિયા સરખે બાંધેલો છે ને એની તમે ચિંતા ના કરશો. મેં તને કીધેલું ને કે 26 તારીખે આવજે એમ કીધું તું ને? પછી હું બીજે દાડો શમશાનમાં મેલી વિદ્યા શીખવા જો દીપક બાબાને જોવા. દીપક બાબા મળ્યા પણ